નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં સંસ્કૃતિ ઉત્સવ 2023નું આયોજન થશે? તો સંસ્કૃતિ ઉત્સવ 2023નું આયોજન થશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં એવાલ ગામ પાસે ઇકો ટુરિઝમ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે, તે કયા જિલ્લામાં આવેલું છે? તો એવાલ ગામ જ્યાં ઇકો ટુરિઝમ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, તે પાટણ જિલ્લામાં આવેલું છે. તાજેતરમાં કોણે 13મી સિનિયર મેન્સ નેશનલ હોકી ચેમ્પિયનશિપ જીતી છે? તો એ જીતી છે પંજાબે. ચર્ચામાં રહેલા મેરા હાઉ ચોંગબા તહેવાર કયા રાજ્યનો છે? તો એ છે મણિપુર રાજ્યનો. અમૃત વૃક્ષ આંદોલન માટે કયા રાજ્યના મુખ્યમંત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રમાણપત્ર મળ્યું છે? અસમના. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું? ઓડિશામાં. કયા દેશના નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા હેનરી કિસિંજરનું હાલમાં નિધન થયું છે? તે છે અમેરિકાના. કોણે 40મા તટરક્ષક કમાન્ડરોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? રાજનાથ સિંહ. વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 ડિસેમ્બરે. ટાટા પ્લે ફાઇબરે કઈ કંપની સાથેની ભાગીદારીમાં ભારતનું પ્રથમ વાઇફાઈ 6 રેડી બ્રોડબેન્ડ નેટવર્ક લોન્ચ કર્યું? નોકિયા. હાલમાં કોને ફ્રાન્સીસી સાહિત્યિક પુરસ્કાર મળ્યો છે? અર્શિયા સતારને. COP28 સમિટનું આયોજન ક્યાં કરાયું? દુબઈમાં. જલ શક્તિ મંત્રાલયે ક્યાં જલ ઇતિહાસ ઉત્સવનું આયોજન કર્યું? દિલ્હીમાં. કયા શહેરને યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ સાહિત્યનું શહેર જાહેર કરાયું? કોઝિકોડને. હાલમાં 5મા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવનું આયોજન ક્યાં કરાશે? કેરળમાં. કોણે પોતાની નવી પુસ્તક વેલકમ ટુ પેરાડાઇઝ લોન્ચ કરી છે? ટ્વિંકલ ખન્નાએ. 1 ડિસેમ્બરે કયા રાજ્યનો રાજ્ય દિવસ મનાવવામાં આવ્યો? નાગાલેન્ડ. ઉત્તર પ્રદેશમાં ક્યાં ડિક્સોન ટેકનોલોજીની નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરાશે? નોઈડા ખાતે. પીએમ મોદીએ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું દેવધર ખાતે. દરેક જિલ્લામાં હોલ માર્કિંગ કેન્દ્રો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? કેરળ રાજ્ય. ઉત્તર પ્રદેશના કયા શહેરનું નામ બદલીને ચંદ્રનગર કરવામાં આવ્યું? ફિરોઝબાદ. વાયુસેના મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં મહાનિર્દેશક કોણ બન્યા છે? મકરંદ રાનાડે. કઈ કંપનીને સ્કોચ ગોલ્ડ એવોર્ડ 2023થી સન્માનિત કરાઈ? પાવર ગ્રીડ. IMDની વિશ્વ ડિજિટલ પ્રતિસ્પર્ધાત્મક રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? અમેરિકા. હાલમાં T20 ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 4,000 રન બનાવવાવાળા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? ઋતુરાજ ગાયકવાડ.
કોને રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં શેરોન સ્ટોન દ્વારા સન્માનિત કરાયા? રણવીર સિંહને. સાહિત્ય એકેડમી પુસ્તક મેળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા શહેરના સશસ્ત્ર બલ મેડિકલ કોલેજને પ્રેસિડેન્ટ કલર આપ્યો છે? પુણેમાં. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ક્યાં NSTI પ્લસ લોન્ચ કર્યો? ઓડિશામાં. ભારતીય રેલવેએ રેલ પટરીઓ પર હાથીઓથી થવાવાળી દુર્ઘટનાઓને રોકવા માટે કઈ ટેકનિક બનાવી છે? ગજરાજ સુરક્ષા. BSFનો 59મો સ્થાપના દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? હજારીબાગમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ધ હમ્પ વર્લ્ડ war II મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? અરુણાચલ પ્રદેશ. ગુજરાત સરકારે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કયું કોમન પોર્ટલ લોન્ચ કર્યું છે? ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? રાજેશ ઉન્નીને. ભારત સરકારે કયા દેશથી 75 ભારતીય સૈનિકોને બોલાવવાનો નિર્ણય લીધો છે? માલદીવ. PM મોદીએ ક્યાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું? ન્યૂ દિલ્હીમાં. હાલમાં ડિજિટલ જાગરૂકતા માટે કયા રાજ્યની સરકારે મેટા સાથે કરાર કર્યો છે? કર્ણાટક. સૂચનાના આદાન પ્રદાન માટે RBIએ કોની સાથે કરાર કર્યો છે? બેંક ઓફ ઇંગ્લેન્ડ. વર્જિન એટલાન્ટિકે કેટલા ટકા હરિત બળતણનો ઉપયોગ કરી ઉડાન સાથે ઇતિહાસ રચ્યો છે? 100%. ઇસરોના કયા વૈજ્ઞાનિકને ફ્રાન્સના સેવેલિયર પુરસ્કારથી સન્માનિત કરાયા? VR લલિતંબિકાને. વાર્ષિક પુસ્તક મેળા પુસ્તકાયનનો શુભારંભ ક્યાં થયું? હૈદરાબાદમાં. સેનાની 71મી ઇન્ટર સર્વિસ ગોલ્ફ ચેમ્પિયનશિપ ક્યાં સંપન્ન થઈ? જયપુર. ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 4 ડિસેમ્બર. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કોણ બન્યા છે? નરેન્દ્ર મોદી. કોણે ખાદી માટીકલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? અમિત શાહ. ભારતની 84મી ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બની છે? વૈશાલી રમેશ બાબુ. કોણે મિમીઝ યોર્સ પુરસ્કાર મળશે? મુરલી શ્રીશંકરને. કયા રાજ્યની સરકારે રવિ ગુપ્તાને નવા DGP નિયુક્ત કર્યા? તેલંગાણા. કયો દેશ સર્વાધિક વોટ સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન માટે નિર્વાચિત થયો છે? ભારત. ફિફા વર્લ્ડ કપ 2034ની મેજબાની કયો દેશ કરશે? સાઉદી અરબ. કયા દેશના મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? ઇન્ડોનેશિયા. કોણ પ્રથમ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ લોન્ચ કરશે? ઇસરો. રેપિડ ફાયર રાષ્ટ્રીય ચેમ્પિયન કોણ બન્યા છે? અભિનવ ચૌધરી. ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ IIGF 2023નું ક્યાં આયોજન કરાશે? ન્યૂ દિલ્હી. દુનિયાના પહેલા પોર્ટેબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? ગુરુગ્રામ. ભારત કયા દેશથી કાચા તેલનો આયાત ફરી શરૂ કરશે? વેનેઝુએલાથી.
મંગળ ગ્રહ પર રોવર સંચાલિત કરવાવાળી પહેલી ભારતીય કોણ બની છે? અક્ષતા કૃષ્ણમૂર્તિ. કયા જિલ્લામાં આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે આદિવાસી અસ્મિતા પર્વ થીમ આધારિત એકતા શિબિરનો આરંભ કરવામાં આવ્યો? પંચમહાલ. કોને કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF બુક પ્રાઇઝ 2023 પુરસ્કારથી સન્માનિત કરાયા? અક્ષય મુકુલને. પુરુષ વોલીબોલ ક્લબ વિશ્વ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યાં થશે? ભારતમાં. કયા દેશે દુનિયાના સૌથી મોટા પ્રાયોગિક પરમાણુ ફ્યુઝનને રિએક્ટર JT60SA નું અનાવરણ કર્યું છે? જાપાન. ભારતીય રેલવેના ટેકનિકલ સલાહકાર RDSOએ કોની સાથે મળીને મિથેનોલ ડીઝલ 15 વિકસાવ્યું છે? IOCL સાથે. ICC રેન્કિંગમાં દુનિયાના નંબર 1 T20 ઇન્ટરનેશનલ બોલર કોણ બન્યા છે? રવિ બિશ્નોઈ. મધમાખી પાલન પરંપરાનો જશ્ન મનાવવા માટે 5મો મધમાખી દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? નાગાલેન્ડમાં. કોને ટાઇમ્સ એથ્લીટ ઓફ ધ યર નામિત કરાયા છે? લિયોનલ મેસીને. કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની 3 દિવસીય રાજકીય યાત્રા પર આવ્યા છે? કેન્યાના. સશસ્ત્ર સેના ઝંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 7 ડિસેમ્બરે. કયા જિલ્લાના પાટીદળ ગામને દીકરી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું? રાજકોટ. તેલંગાણાના નવા CM કોણ બન્યા છે? અનુમુલા રેવંત રેડ્ડી. કોલકાતાના રાજભવન ખાતેના પ્રતિષ્ઠિત થ્રોન રૂમનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું? સરદાર વલ્લભભાઈ પટેલ.